હેલો એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ અગેન. આપણે આજે ગ્રામરના સેશનની અંદર એક્સરસાઇઝ કરવા જઈ રહ્યા છીએ. આપણે અર્લિયર જે આપણા ટોપિક ટેન્સ વિશે, જે બહુ બેઝિક ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક છે, બટ આપણે એના એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. અને અગાઉના વર્ષોમાં જો કોઈ પણ સ્ટેન્ડર્ડ્સની અંદર આપણને એ વિશે કંઈ કન્ફ્યુઝન હોય તો એ દૂર કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તો આપણે જે ટેન્સીસ શીખેલા છીએ સેપરેટલી, એને આજે આપણે કમ્બાઈન કરીને એક એક્સરસાઇઝના સ્વરૂપમાં જોશું. પ્લસ આપણને આપણી એક્ઝામમાં પણ સેક્શન ડીની અંદર ચેન્જ ધ ટેક્સ્ટ આવો એક ક્વેશ્ચન પૂછાશે, જે અંતર્ગત એક પેરેગ્રાફને આપણે વોઇસમાં ટ્રાન્સફોર્મેશન કરવાનો રહેશે અને એક પેરેગ્રાફ જે છે એને આપણે ટેન્સમાં ટ્રાન્સફોર્મ કરવાનો રહેશે. તો એ ટાઈમે આપણે શીખેલા દરેક ઇન્ડિવિજ્યુઅલ ટેન્સનું આપણી પાસે નોલેજ હોવું જરૂરી છે. પ્લસ અમુક બીજી બેઝિક બાબતો પણ યાદ રાખવી જરૂરી છે, જેને આપણે એક્સરસાઇઝ થ્રુ સમજવાનો અહીંયા પ્રયત્ન કરશું. સો લેટ્સ સ્ટાર્ટ અવર ટુડેઝ ટોપિક અબાઉટ ચેન્જ ધ ટેક્સ્ટ ઓર ચેન્જ ધ ટેન્સ. અને એની અંદર આપણે એક્સરસાઇઝ સમજવાનો પ્રયત્ન કરશું. હવે આપણને જે કોઈ પણ પેરેગ્રાફ આપ્યો હશે એમાં કોઈ પર્ટિક્યુલર ટેન્સ યુઝ થયો હશે, ત્યારબાદ આપણને એની સૂચના પણ આપેલી હશે. આપણને સૌપ્રથમ તો કોઈ પણ આ રીતનો એક પેરેગ્રાફ આપેલો હશે. મેં અહીંયા જે વર્બ ફોર્મ્સ છે એની નીચે અંડરલાઇન કરેલી છે, પરંતુ આપણને એક્ઝામની અંદર એવી કોઈ અંડરલાઇન આપેલી નહીં હોય. આ તો આપણું કામ ઇઝી બને, ઝડપી આપણે એને સમજી શકીએ એટલા માટે મેં અહીંયા કર્યું છે. અધરવાઇઝ આપણી પાસે તો એ વિધાઉટ એની અંડરલાઇન હશે. અહીંયા આપણે એક પેરેગ્રાફને સમજવાનો પ્રયત્ન કરીએ. રિયા ગોઝ ટુ ધ માર્કેટ એવરી ડે. સી બાય સમ ગ્રોસરી થિંગ્સ એન્ડ વેજીટેબલ્સ. સી ડઝ નોટ વેસ્ટ મચ ટાઈમ ઇન માર્કેટ. સી વિઝિટ્સ ધ ટેમ્પલ બેક હોમ. આમ આપણને કોઈ પણ પેરેગ્રાફ આપ્યો હશે. એક વસ્તુ આપણે અહીંયા ક્લિયરલી સમજશું કે માત્ર ને માત્ર આપણે ટેન્સ ચેન્જ કરવાનો છે, નથિંગ એલ્સ. બીજી કોઈ બાબત સાથે આપણે કોઈ કન્સર્ન નથી. એટલે જ્યાં જ્યાં ટેન્સ ઇન્ડિકેટ થાય છે, ઇટ મીન્સ કે વર્બમાં, એ વર્બ જે છે એ આપણે ટ્રાન્સફોર્મ કરવાના રહેશે. નીચે આપણને સૂચના આપેલી હશે, સ્ટાર્ટ લાઇક ધીસ. આવી રીતે વાક્યની શરૂઆત કરો. પછી આપણને એક વાક્ય કયા ટેન્સમાં બનાવવાનું છે ને એનું એક એક્ઝામ્પલ આપી દીધું હશે. દાખલા તરીકે અહીંયા આપ્યું છે રિયા વેન્ટ. તો સૌથી પહેલી બાબત આપણે જ્યારે આ ક્વેશ્ચનનો આન્સર એટેમ્પ્ટ કરશું ત્યારે એ માઇન્ડમાં રાખશું કે થ્રુ આઉટ ધ પેરેગ્રાફ કયો ટેન્સ યુઝ થયો છે એને સમજશું. સપોઝ અહીંયા થ્રુ આઉટ ધ પેરેગ્રાફ જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યુઝ થયો છે. હવે આપણને અહીંયા સૂચનાની અંદર શું કીધું છે કે તમે વેન્ટથી શરૂ થતું વાક્ય બનાવો. ઇટ મીન્સ કે તમે સિમ્પલ પાસ્ટ ટેન્સથી શરૂ થતું વાક્ય બનાવો. તો અહીંયા આપણી પાસે પેરેગ્રાફમાં બધા જ સેન્ટેન્સીસ જે છે ને એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જ છે. તો અહીંયા આપણે બહુ ડિફિકલ્ટી ફેસ નહીં કરવી પડે. શા માટે? કારણ કે અહીંયા બધા જ વર્બને આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં કન્વર્ટ કરવાના છે સિમ્પલ પાસ્ટમાં. બરાબર છે. પહેલાં બે પેરેગ્રાફમાં એકદમ ઇઝીલી આપણે સમજી શકીએ એના માટે કોઈ મિક્સ્ડ ટેન્સ નથી આપ્યા, સિમ્પલ એક જ ટેન્સ આપ્યો છે. ચાલો, રિયા વેન્ટ. હવે આપણે શું કરશું તો કે એમાં કંઈ કરવાનું નથી. જેટલી જગ્યાએ વર્બ છે એને આપણે કેમ અહીંયા મેં હાઇલાઇટ કરી દીધા છે, એમ પહેલાં તમારા ક્વેશ્ચન પેપરની અંદર યુ કેન અંડરલાઇન ઇટ. તમે એને એક અંડરલાઇન કરી શકો, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે મારે આટલું જ કરવાનું છે. દેટ્સ ઓલ. બીજો કોઈ ચેન્જ આપણે કરવાનો નથી. હવે અહીંયા આપણે સમજીએ તો પહેલું વાક્ય આપણને કીધું છે કે રિયા વેન્ટ. આવી રીતે સ્ટાર્ટ કરો. તો રિયા ગોઝ જે છે એને રિમૂવ કરીને આપણે શું કરશું? રિયા વેન્ટ. એક ચેન્જ થઈ ગયો. આગળ જોતા જઈએ. પછી આ વર્ડ જે છે ઇન્ડિકેટર એ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે. આપણને અહીંયાથી એવું ઇમ્પ્લાય થાય છે, એવું સૂચિત થાય છે કે આપણે કયો ટેન્સ યુઝ કરવાનો છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો પાસ્ટ ટેન્સની અંદર એવરીડે જે છે એના કરતાં બેટર છે કે આપણે શું લખીએ એને? યસ્ટરડે. આ થઈ ગયું. એક ઇન્ડિકેટરનો ચેન્જ કરવાનો હતો એ આપણે કરી દીધો. ત્યારબાદ બીજું સેન્ટેન્સ જોઈએ. સી બાય સમ ગ્રોસરી થિંગ્સ એન્ડ વેજીટેબલ્સ. બીજા બધા શબ્દોને આપણે કોઈ કન્સર્ન નથી એટલે આપણે એમાં કોઈ ચેન્જ નહીં કરીએ.
ચેન્જ ક્યાં કરવો પડશે? તો કે માત્ર વર્બમાં. બાયઝ આપ્યું છે, એનું પાસ્ટ ફોર્મ શું થાય? તો કે બોટ. એટલે આપણે અહીંયા બાયને રિમૂવ કરીએ એટલે શું મૂકી દેશું? બોટ. ધેટ્સ ઓલ. એવી રીતે ત્રીજું વાક્ય, સી ડઝ નોટ વેસ્ટ મચ ટાઈમ ઇન માર્કેટ. ડઝ આપ્યું છે, આપણે બનાવવાનું છે, આપણે કન્વર્ટ શેમાં કરવાનું છે? પાસ્ટમાં. તો પાસ્ટમાં આપણી પાસે હેલ્પિંગ વર્બ કયું છે? ડઝ નહીં પણ ડીડ. એટલે આપણે અહીંયા ડઝ કાઢી શું કરી નાખશું? સી ડીડ નોટ વેસ્ટ મચ ટાઈમ. સમજાય છે? જ્યાં જ્યાં હેલ્પિંગ વર્બ ફરે છે ત્યાં ત્યાં હેલ્પિંગ વર્બ ફેરવવાના, જ્યાં જ્યાં ટુ બીના વર્બ ફરે છે ત્યાં ટુ બીના વર્બ ફેરવવાના, અને જ્યાં મેઇન વર્બ ફરે છે ત્યાં મેઇન વર્બ ફેરવવાના. સી વિઝિટ્સ ધ ટેમ્પલ બેક હોમ. તે રિટર્નમાં ટેમ્પલની પણ મુલાકાત લે છે. હવે અહીંયા માત્ર એક જ વર્બ છે, મેઇન વર્બ. તો વિઝિટ્સ જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ બતાવે છે, તો એને આપણે શું કરશું? રિમૂવ કરીને વિઝિટેડ કરી દઈશું. રાઈટ? આમ આપણું ઇન્ટરચેન્જ અહીંયા પૂરું થઈ ગયું. જે આપેલ પેરેગ્રાફ થ્રુ આઉટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હતો એને આપણે બધા સેન્ટેન્સીસને ચેન્જ કરી અને સિમ્પલ પાસ્ટમાં કન્વર્ટ કરીને લખીએ. રાઈટ? આવી રીતે આ ટ્રાન્સફોર્મેશન થશે. આપણે એક્ઝામમાં પણ આમ પૂછાશે એટલે આપણે આવી રીતે કરવાનું થશે. પણ સૂચનાને ખાસ સમજવાની રહેશે કે કયા ટેન્સમાંથી આપણે કયા ટેન્સમાં એને કન્વર્ઝન કરવાનું છે. લેટ્સ અન્ડરસ્ટેન્ડ વન અનધર એક્ઝામ્પલ, વન અનધર પેરેગ્રાફ. મિસ્ટર શાહ ટોટ અસ ઇંગ્લિશ ઇન સ્કૂલ. અહીંયા આપણને આપ્યું છે ટોટ, એટલે આપણે કહી શકીએ કે અહીંયા સિમ્પલ પાસ્ટ યુઝ થયો છે. હી વોઝ વેરી એક્સપર્ટ ઇન સબ્જેક્ટ. વોઝ આપ્યું છે એટલે પણ સિમ્પલ પાસ્ટ. વી લર્ન મેની ગુડ થિંગ્સ ફ્રોમ હિમ. લર્ન એટલે પણ સિમ્પલ પાસ્ટ. વી ઓલ રિસ્પેક્ટેડ હિમ વેરી મચ. અમે બધા એને ખૂબ રિસ્પેક્ટ આપતા. હવે અહીંયા જોઈ શકો છો કે મેં અંડરલાઇન કરેલા બધા જ વર્બ્સ જે છે કે ટુ બી વર્બ્સ છે બધા સિમ્પલ પાસ્ટમાં છે. એટલે કે આખો પેરેગ્રાફ આપણી પાસે સિમ્પલ પાસ્ટમાં છે. હવે સૂચનામાં શું કહે છે? સ્ટાર્ટ લાઇક ધીસ. આ રીતે વાક્યની શરૂઆત કરો. મિસ્ટર શાહ ટીચીસ. ડિરેક્ટલી આપણે એમ નહીં કહીએ કે તમે આ કાળમાંથી આ કાળમાં ફેરવો, પણ સીધું જ એ કાળનું રૂપ આપી દીધું હશે. બરાબર છે? એટલે આપણને ખબર હોવી જોઈએ કે ટીચીસ ઇટ મીન્સ ઇટ ઇન્ડિકેટ્સ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એટલે હવે આપણે શું કરવાનું છે? બધી જ જગ્યાએ જ્યાં જ્યાં મેં અંડરલાઇન કરી છે એવી રીતે તમે એક તો વર્બને સેપરેટલી ઓળખી લ્યો, એને વધારે પરફેક્શન માટે થઈને તમે એને અંડરલાઇન કરી દો, જેથી કરીને એટલી જ જગ્યાએ તમારે ચેન્જ કરવાનો થાય. અને પછી વન બાય વન બધાને તમે એક રિમૂવ કરી અને એની જગ્યાએ જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વર્બ આવે છે એ પ્લેસમેન્ટ કરતા જાઓ. ચાલો શરૂઆત કરશું ટોટ. અહીંયા આપણને આપ્યું છે ટીચીસ, એટલે એ તો આપણા માટે રેડીમેડ છે. ટોટ કાઢી અને આપણે અહીંયા કરી દઈશું ટીચીસ. બાકી કોઈ વસ્તુમાં ચેન્જ નહીં કરીએ. વળી પાછા બીજા સેન્ટેન્સમાં આવીએ. હી વોઝ. અહીંયા ટીચીસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે, તો વોઝ કાઢી અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ટુ બી શું હશે? ઇઝ. તો આપણે ઇઝ મૂકી દીધું. હી ઇઝ વેરી એક્સપર્ટ ઇન ધ સબ્જેક્ટ. સમજાય છે? ટુ બીની સામે ટુ બી, મેન વર્બની સામે મેન વર્બ. વી લર્ન સિમ્પલ પાસ્ટ બતાવે છે, એને રિમૂવ કરી અને આપણે કરી નાખશું ખાલી લર્ન. બરાબર છે? ટી કાઢી નાખશું એટલે આપણું બેઝ વર્બ મળી જશે. વી લર્ન મેની ગુડ થિંગ્સ ફ્રોમ હિમ. વી ઓલ રિસ્પેક્ટેડ હિમ વેરી મચ. રિસ્પેક્ટેડમાં કંઈ કરવાનું નથી. આપણે પાછળથી ડી જે લાગ્યો છે એને કાઢી નાખશું, ખાલી રિસ્પેક્ટ મૂકી દેશું. વી ઓલ રિસ્પેક્ટ હિમ વેરી મચ. આમ આખી વાક્ય રચનામાં જે આપેલ જે આખો પેરેગ્રાફ હતો એની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સ યુઝ થયો હતો અને આપણે સૂચના મુજબ એને સિમ્પલ પ્રેઝન્ટમાં કન્વર્ટ કરી શક્યા. બરાબર છે? તો આ બે પેરેગ્રાફ બહુ ઇઝીલી આપણે કરી શકીએ. એના માટે થઈને મેં એમાં ટેન્સની અંદર બહુ વધારે ટેન્સીસ મિક્સઅપ નહોતા કર્યા. એક જ સેપરેટ ટેન્સ જે છે, એક જ ટેન્સ જે છે એ એપ્લાય થઈ શકે એ ટાઈપની એક્સરસાઇઝ આ હતી. હવે આ બાજુ થોડાક વધારે પેરેગ્રાફને સમજીએ, જેની અંદર આપણે એક પેરેગ્રાફમાં એક કરતાં વધારે ટેન્સીસ જે છે એનું કોમ્બિનેશન આપેલું હોય તો આપણે કેવી રીતે એને કન્વર્ઝન કરી શકાય એની સમજૂતી મેળવીએ. ધ બોય હેઝ ફિનિશ્ડ હિઝ વર્ક. હી ઇઝ રેડી ટુ ગો આઉટ. He does not wish to leave anything there, so he has brought everything with him. હવે તમે જોઈ શકો છો કે પેલું વર્બ આપણું છે હેઝ ફિનિશ્ડ. કયો કાળ ઇન્ડિકેટ કરે છે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. અહીંયા ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ડઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, વળી પાછું હેઝ અને વર્બ 3 ઇટ મીન્સ કે પ્રેઝન્ટ પરફેક્ટ.
બરાબર છે. એટલે કે વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ આ કોમ્બિનેશન અહીંયા યુઝ થયું છે. આપણે અર્લિયર વાત કરી હતી કે ટેન્સ હંમેશા જ્યારે યુઝ થાય ઇન મોર દેન વન સેન્ટેન્સીસ ત્યારે હંમેશા એ એના કોમ્બિનેશનમાં જ આવે. ઇટ મીન્સ કે પ્રેઝન્ટની સામે પ્રેઝન્ટ જ હોય, પાસ્ટની સામે પાસ્ટ જ હોય. પછી ઇન્ટરચેન્જ ગમે તે થઈ શકે. ઇટ મીન્સ કે સિમ્પલની સામે સિમ્પલ હોય, સિમ્પલની સામે કન્ટિન્યુઅસ હોય, સિમ્પલની સામે પરફેક્ટ હોય. ઇટ ઇઝ ઓકે. બરાબર છે. તો અહીંયા એ મુજબ વર્તમાન કાળની સાથે ઇટ મીન્સ કે સાદા વર્તમાન કાળની સાથે પૂર્ણ વર્તમાન કાળનું કોમ્બિનેશન થયું છે. હવે આપણને સૂચના શું આપી છે એનો અભ્યાસ કરીએ. ધ બોય હેડ. આ જ વસ્તુ ઉપરથી આપણને ક્લિક થવું જોઈએ કે આપણે કયા કાળમાં એને ટ્રાન્સફોર્મ કરવાનું છે. હેડ આપ્યું છે, કોની જગ્યાએ હોઈ જશે? હેઝની જગ્યાએ. પણ માત્ર હેડ નહીં ફરે. ઇટ મીન્સ કે અહીંયા હેડ પાછળ વર્બ 3 જે છે એ પણ આપણે ચેન્જ કરવાનું જ થશે. સમજાય છે? બરાબર. એટલે પૂર્ણ વર્તમાન કાળમાંથી આપણે શું ચેન્જ કરવાનો છે? પૂર્ણ ભૂતકાળ. પહેલી વસ્તુ આપણે રેડીમેડ આપી દીધી છે એટલે આપણા માટે ઇઝી બનશે. હેઝ કાઢીને આપણે શું મૂકી દેશું? હેડ. ધ બોય હેડ ફિનિશ્ડ હિઝ વર્ક. એટલે પૂર્ણ વર્તમાન કાળમાંથી પૂર્ણ ભૂતકાળ થઈ ગયો. ઓકે, વન થિંગ ઇઝ ડન. હવે હી ઇઝ રેડી. વર્તમાન કાળ આપ્યો છે. આગળ આપણે શું કર્યું? વર્તમાન કાળનું ભૂતકાળ કર્યું. તો એ જ રૂલથી અહીંયા પણ આપણે વર્તમાન કાળનું શું કરવાનું થશે? ભૂતકાળ. પણ સિમ્પલની સામે સિમ્પલ. તો ઇઝ રિમૂવ કરી અને એની જગ્યાએ શું મૂકી દેશું? વોઝ. હી વોઝ રેડી. હવે ઇઝનું ઇઝ રાખશું તો શું થશે? આગળની વાત આપણે પૂર્ણ ભૂતકાળમાં રજૂ કરી, બીજી વાત પાછી સાદા વર્તમાન કાળમાં રજૂ કરી. ઇટ ઇઝ નોટ પોસિબલ એટ ઓલ. બરાબર છે. એટલા માટે થઈને આપણે અહીંયા પણ ચેન્જ કરવો પડશે. હવે વળી પાછી વાત આવી ડઝની. તો ડઝ પણ પાછું શું બતાવે છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આગળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું આપણે શું કર્યું હતું? ટુ બી સિમ્પલ પ્રેઝન્ટનું ટુ બી સિમ્પલ પાસ્ટ કર્યું હતું. તો નેચરલી અહીંયા પણ જે આપણું હેલ્પિંગ વર્બ છે સિમ્પલ પ્રેઝન્ટનું એને આપણે કેમાં લઈ જવું પડશે? સિમ્પલ પાસ્ટમાં. ડઝ રિમૂવ કરી અને આપણે શું મૂકી દઈશું? ડીડ નોટ. સમજાય છે? અહીંયા આપણે કોઈ ચેન્જ નથી કરતા, એઝ ઇટ ઇઝ રાખશું. શું કામ? બિકોઝ વી ઓલ નો ધેટ કે ડુ, ડઝ અને ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. ચાલો. સો હી હેઝ બ્રોટ. વળી પાછું હેઝ બ્રોટ આવ્યું. ઉપર પૂર્ણ વર્તમાન કાળ હતું, સેમ આવું જ રૂપ હતું. એનું આપણે શું કર્યું? પૂર્ણ ભૂતકાળ. તો અહીંયા પણ આપણે પૂર્ણ ભૂતકાળ કરવાનો છે. પૂર્ણ ભૂતકાળ માટે વર્બ 3 આપણી પાસે રેડીમેડ છે. એમાં કંઈ ચેન્જ કરવાની જરૂર જ નથી. ચેન્જ ક્યાં કરશું? તો કે હેઝ કાઢીને આપણે શું મૂકી દઈશું? હેડ. બ્રોટ તો આપણી પાસે છે જ. હેડ બ્રોટ એવરીથિંગ વિથ હિમ. આમ આખું પેરેગ્રાફ જે છે એ આવી રીતે આપણે જોયું કે બે ટેન્સથી કમ્બાઈન થઈને હતો. એટલે એ બે ટેન્સથી કમ્બાઈન થઈને જ ટ્રાન્સફોર્મેશન થશે. બરાબર છે? સમજાય છે આ બાબત આખી? આગળના જે પેરેગ્રાફ આપણે જોયા હતા એ માત્ર એક જ ટેન્સ હતા. હવે અહીંયા બે ટેન્સ જે છે એ કોમ્બિનેશનમાં છે. એના પછીનું પેરેગ્રાફ સમજીએ. રિયા હેડ કમ્પ્લીટેડ હર વર્ક બિફોર યુ કેમ. હેડ કમ્પ્લીટેડ પૂર્ણ ભૂતકાળ, કેમ સાદો ભૂતકાળ. આપણે હમણાં જ વાત કરીએ એમ કે સાદાની સાથે સાદો, સાદાની સાથે ચાલુ અથવા સાદાની સાથે પૂર્ણ કાળ કમ્બાઈન થઈ શકે છે. સી હેડ ઓલરેડી સબમિટેડ હર અસાઇનમેન્ટ ઇન ટાઈમ. હેડ સબમિટેડ. સી ડીડ નોટ વિશ ટુ બી સેડ લેઝી. ડીડ નોટ. બરાબર છે. ચાલો હવે આપણને શું કીધું છે? સ્ટાર્ટ લાઈક ધીસ. આ રીતે શરૂ કરો. રિયા પછી શું આપી દીધું છે આપણને? હેઝ. રાઈટ. ઉપર શું હતું? હેડ. આગળના પેરેગ્રાફમાં આપણે શું કર્યું? પૂર્ણ વર્તમાન કાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં ગયા હતા. અહીંયા આપણને રિવર્સ પ્રોસેસ કરવાનું કીધું છે કે આપણને પૂર્ણ ભૂતકાળમાંથી પૂર્ણ વર્તમાન કાળમાં ટ્રાન્સફોર્મેશન કરવાનું છે. બરાબર છે? તો જેમ અહીંયા હેડ પછી વર્ક 3 હતું એમ અહીંયા પણ હેઝ પછી વર્ક 3 તો કમ્પલસરીલી ફોલો થશે. બરાબર છે? તો આપણે શું કરશું? અહીંયા હેઝ, આ હેડ રિમૂવ કરી અને અહીંયા શું મૂકી દેશું? હેઝ. વર્ક 3 તો છે જ. હેઝ કમ્પ્લીટેડ. પહેલાં આપણે બધી જગ્યાએ અંડરલાઇન કરી દીધી કે ભાઈ આટલી જગ્યાએ આપણે ચેન્જ કરવાના છે. પછી એટલી જ જગ્યાએ આપણે ફોકસ કરવાનું છે. ચાલો હવે અહીંયા તમે જોઈ શકો છો કે પાસ્ટ પરફેક્ટની સાથે હંમેશા સિમ્પલ પાસ્ટ કમ્બાઈન થાય. પણ હવે એવું અહીંયા ચેન્જ શું કર્યો આપણે? કે પૂર્ણ ભૂતકાળનો આપણે શું કર્યો? પૂર્ણ વર્તમાન કાળ. તો ઓબ્વિયસલી આ કેમ જે છે એને રિમૂવ કરીને આપણે શું મૂકવું પડશે? કમ. શા માટે? કારણ કે આપણે આગળનો ટેન્સ પૂર્ણ વર્તમાન કાળમાં દર્શાવ્યો છે. આપણે આગળનું વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં દર્શાવ્યું છે તો એની યાર કમ્બાઈન શું થાય? સિમ્પલ પ્રેઝન્ટ.
સાદો વર્તમાનકાળ. એ નિયમથી આપણે કેમનું શું કરવું પડ્યું? કમ. નેક્સ્ટ, સી હેડ ઓલરેડી સબમિટેડ. વળી પાછું પૂર્ણ ભૂતકાળવાળી રીતના આવી, એને આપણે બનાવશું પૂર્ણ વર્તમાનકાળમાં, એને આપણે ફેરવશું પૂર્ણ વર્તમાનકાળમાં. હેડ રિમૂવ કરી દીધું, સબમિટેડ તો આપણું છે એઝ ઇટ ઇઝ રાખશું. આગળ આવીએ, સી ડીડ નોટ વિશ ટુ બી સેડ લેઝી. ડીડ નોટ, ડીડ બતાવે છે સિમ્પલ પાસ્ટ, એને દૂર કરશું. શા માટે? કારણ કે આપણે જોઈએ છે સિમ્પલ પ્રેઝન્ટ. ડીડ કાઢીને આપણે મૂકી દઈશું ડઝ નોટ. સમજાય છે? આમ આખા આ ટેન્સનું ટ્રાન્સફોર્મેશન થઈ શક્યું. પ્રીતિ ઇઝ રીડિંગ અ નોવેલ. હવે લાસ્ટ પેરેગ્રાફને સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રીતિ ઇઝ રીડિંગ અ નોવેલ. ઇઝ રીડિંગ ચાલુ વર્તમાનકાળ. સોનુ એન્ટર્સ. એન્ટર્સ સાદો વર્તમાનકાળ. સી આસ્ક્સ વળી પાછો સાદો વર્તમાનકાળ. ડુ, વાય ડુ યુ નોટ અટેન્ડ સ્કૂલ. ડુ અને અટેન્ડ વળી પાછું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પ્રીતિ રિપ્લાઇઝ હર ધેટ સી ડઝ નોટ રિમેન એબસન્ટ બટ સોનુ ઓફન લીવ્સ ઇંગ્લિશ લેક્ચર. રિપ્લાઇઝ, ડઝ, રિમેન અને લીવ્સ આ બધા જ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇન્ડિકેટ કરે છે. પહેલું એક વર્બ જે હતું એ હતું આપણું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો સિમ્પલની સામે સિમ્પલ, પરફેક્ટની સામે પરફેક્ટ અને કન્ટિન્યુઅસની સામે કન્ટિન્યુઅસ. આ પેટર્નથી જ ટ્રાન્સફોર્મેશન થશે, રાઈટ. અને આપણને બીજું અહીંયા કંઈ પણ દીધું છે, સ્ટાર્ટ લાઈક ધીસ, પ્રીતિ વોઝ રીડિંગ. બરાબર છે? એટલે આપણે પહેલું વાક્ય આપણા માટે રેડીમેડ છે. ઇઝ કાઢીને શું મૂકી દેશું? પ્રીતિ વોઝ રીડિંગ અ નોવેલ. ચાલો, એ તો આપણું રેડીમેડ હતું. ત્યારબાદ સોનુ એન્ટર્સ. હવે આપણે અહીંયા ભૂતકાળથી શરૂઆત કરી તો વર્તમાનકાળને રિમૂવ કરવો પડે. એન્ટર્સ કાઢીને આપણે શું કરી દઈશું? એન્ટર્ડ. ઓકે, સમજાય છે? ત્યારબાદ સી આસ્ક્સ, વળી પાછું એને પ્રેઝન્ટને આપણે કેમાં લઈ જવું પડશે? પાસ્ટમાં. તો આસ્ક કાઢીને આપણે મૂકી દઈશું આસ્ક્ડ. વાય ડુ, ડુ કાઢીને શું મૂકવું પડશે? સહાયકારક ક્રિયાપદ તરીકે ભૂતકાળમાં ડીડ. ડીડની સાથે અહીંયા ચેન્જ કોઈ નહીં થાય, જેમ ડુ ડઝની સાથે નથી થયો તેમ, એટલે આને આપણે એઝ ઇટ ઇઝ રાખશું. આગળ વધીએ, રિપ્લાઇઝ એને લઈ જવું પડશે સિમ્પલ પાસ્ટમાં, એટલે કરશું આપણે રિપ્લાઇડ હર ધેટ સી ડઝ. ડઝને રિમૂવ કરીને આપણે શું મૂકી દઈશું? સિમ્પલ પાસ્ટ ડીડ. રિમેનમાં કોઈ ચેન્જ નહીં થાય, એઝ ઇટ ઇઝ રહેશે. એબસન્ટ બટ સોનુ ઓફન લીવ્સ. લીવ્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, લઈ જવાનો છે શેમાં? એને સિમ્પલ પાસ્ટમાં. તો લીવ્સનું આપણે શું કરી નાખશું? લેફ્ટ. ધેટ્સ ઓલ. આમ આપણે જોયું કે આપણને આપેલી સૂચના મુજબ બરોબર રીતે સમજી ટેન્સ કોમ્બિનેશનને માઇન્ડમાં સેટ રાખી અને આપણે સ્ટેપ બાય સ્ટેપ પેરેગ્રાફના દરેક વાક્યનું ટ્રાન્સફોર્મેશન કરવાનું થાય છે. એટલે બહુ માઇન્યુટલી એકદમ સમજી વિચારીને આ પ્રશ્ન એટેમ્પ્ટ કરવાનો છે. જો જરા પણ ઉતાવળમાં આપણે પ્રોપર જજ નહીં કરી શકીએ, પ્રોપર ડિસિઝન નહીં લઈ શકીએ ટેન્સ વિશે, તો અવર સેન્ટેન્સ મે બી રોંગ. આ આપણે આજે આ ચેન્જ ધ ટેક્સ્ટ આપણને સેક્શન ડીમાં પૂછાય છે એની એક્સરસાઇઝ સમજવાનો પ્રયત્ન કર્યો. અને ખાસ તો આપણો પર્પઝ એ હતો કે જ્યારે આપણને એક્ઝામમાં પૂછાય પેપરમાં, ત્યારે આપણે કેવી રીતે એને એટેમ્પ્ટ કરી શકીએ. અહીંયા 5 પેરેગ્રાફના એક્ઝામ્પલ્સથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. પણ તમે ઘરે હજી આના જ જેવા પેરેગ્રાફ લઈ ટેક્સ્ટ બુકમાંથી અને તમે જાતે પણ એને કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરશો તો ઇટ વિલ બી મોર હેલ્પફુલ ટુ યુ. અને તમારું એ નોલેજ જે છે એ વધારે અપડેટ થશે, તમારું એ પર્ટિક્યુલરલી કોમ્પ્રિહેન્શન જે છે એ વધારે ઇમ્પ્રૂવ થશે. આઈ હોપ દેટ યુ ઓલ હેવ અન્ડરસ્ટુડ વેરી વેલ ફ્રોમ ટુડેઝ લેક્ચર. એન્ડ હિયર વી એન્ડ્સ અવર ટોપિક અબાઉટ ટેન્સ. આપણે અહીંયા આપણો ટેન્સનો ટોપિક જે છે એ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે ગ્રામરને લઈને જ એક નવો ટોપિક લઈને પાછા સાથે મળશું. ટિલ ધેન ઇટ્સ ગુડ બાય એન્ડ ટેક વેરી ગુડ કેર ઓફ યોર સેલ્ફ.